જો તમે નવું ઘર કે પ્લોટ ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા માટે એક બમ્પર ખુશખબર લાવ્યું છે। હવે પ્રોપર્ટી ખરીદવી થશે વધુ સરળ। અત્યાર સુધી એવો નિયમ હતો કે 10 લાખ રૂપિયાથી વધુની કોઈ પણ અચલ સંપત્તિ જેમ કે ઘર છે, પ્લોટ છે, વેચો કે ખરીદો તમારે પાન કાર્ડ આપવું ફરજિયાત હતું। પરંતુ હવે ટેક્સ વિભાગના નવા ડ્રાફ્ટ મુજબ આ લિમિટ વધારીને સીધી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આનો સીધો અર્થ એ થયો કે જો તમારી પ્રોપર્ટીની ડીલ 20 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે પાન કાર્ડની વિગતો આપવાની કોઈ જરૂર નથી। રિયલ એસ્ટેટના વધતા ભાવો વચ્ચે આ નિર્ણયથી નાના શહેરો અને ગામડાઓમાં ઘર ખરીદનારાઓને કાગળિયાઓની ઝંઝટમાંથી મોટી રાહત મળશે। બધું બરાબર રહ્યું તો 1 એપ્રિલ 2026થી આ નિયમ લાગુ થઈ જશે। જી હા, એક વાત ધ્યાનમાં રાખજો કે જો તમને ગિફ્ટમાં કોઈ પ્રોપર્ટી મળે છે અથવા તો જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થાય છે અને તેની વેલ્યુ 20 લાખથી વધુ છે તો ત્યાં મોટા સોદા પર નજર રાખવા માટે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે। તો ઇન્કમટેક્સ વિભાગના આ પ્રસ્તાવ પર તમે શું કહેશો? કમેન્ટમાં જણાવો। અને નવું ઘર લેવાનું વિચારતા દરેક મિત્ર અને સગા સંબંધીને આ વિડીયો અત્યારે શેર કરજો। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।